लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। સૌપ્રથમ માં અહીંયા બિરાજે છે એ પરાંબા મોગલમાનીના ફળાને અને એમની નિરંતર પ્રકાશ રેલતી જ્યોતિને મારા પ્રણામ। અને એ પ્રકાશ અને જ્યોતિ તરફ આટલી ગાંડા કરી દે એવી શ્રદ્ધા લઈને આવનારા આપ સૌ, આપની શ્રદ્ધાને પણ મારા પ્રણામ। પ્રતિવર્ષ માનો પાટોત્સવ અહીં ઉજવાય અને એ નિમિત્તે જેમ અમારે પરમ સ્નેહી મહેશભાઈએ કહ્યું એમ કે ઋષિ સંસ્કૃતિના જે ઉપાસકો છે એમની અહીંયા વંદના કરવામાં આવે છે। મોગલમાના આ એવોર્ડ બીજું કંઈ નથી, મોગલમાનું વરદાન છે અને એ વરદાન એમને મળે છે ત્યારે આપણે બધા ભાગ્યશાળી બનીએ છીએ અને એમની આપણે વંદના કરીએ છીએ। આવા એક મંગલ પ્રસંગે આ પ્રસંગમાં ઉપસ્થિત ગિરનારથી કેટલાય સાધુઓ શોભે છે, પણ ઘણા સાધુ એવા છે કે એનાથી ગિરનાર પણ શોભે છે। એવા અમારા પૂજ્ય ઇન્દ્ર ભારતીજી બાપુ અહીંયા બિરાજે છે, એમના ચરણમાં મારા પ્રણામ। અમારે બાલનાથજી બાપુ બિરાજે છે, નાથ બાપુ પધાર્યા છે, અન્ય સંતો પધાર્યા છે, એમને મારા પ્રણામ। મહામંડલેશ્વર 1008 વસંતદાસજી બાપુ અખેગઢ, એ રાજુ દાદા, અન્ય સૌ સંતો અને અમારા આ બાપુ ઊભા થાવ તો બાપુ, હા ગિરનારી બાપુ, જય સિયારામ। ઉપરાંત જે 5 દેવતાઓની અહીંયા વંદના થઈ એમાં 4ને તો મેં પ્રત્યક્ષ જોયા છે, એની સાથે બેઠો છું, એમને સાંભળ્યા છે, એમને માણ્યા છે, એ મારા માટે એક આનંદનો વિષય છે। સૌથી પહેલી જેમની વંદના થઈ પાયકજી બાપા, એમને મેં જોયા નથી, કદાચ નાના હોઈએ આપણે એને ક્યાંક સાંભળવા ગયા હોય ને દર્શન થયા હોય તો ખબર નથી, પણ એમના સાહિત્યથી થોડો પરિચિત, પણ એમને મેં રૂબરૂ દર્શન કર્યા નથી। પરંતુ હમણાં અમારે મહેશભાઈ એમનું જે સાહિત્ય છે, એમની જે શિક્ષા દીક્ષા છે, એમના કાર્યો છે, એનો થોડો પરિચય કરાયો અને એને વધારે ઓળખવાનો અવસર મળ્યો। એમને જ્યારે મોગલમાનો આ શક્તિ એવોર્ડ અપાઈ રહ્યો છે ત્યારે પાયક બાપાની એ બહુવિધ ચેતનાને મારા જય માતાજી, મારા પ્રણામ। ત્યાર પછી નાણદાનજી બાપુ સુરુ, એમની સાથેનો પણ મારો પરિચય રહ્યો। એમના 1-2 ગ્રંથનું લોકાર્પણ કરવા પણ હું વડિયા ગયેલો, એમને ગામ ગયેલો અને એમના કવિતાથી હું પરિચિત। એવા એક સમર્થ કવિ, એક રામાયણના સાધક એવા નાણદાનજી બાપુ સુરુ, એમને એવોર્ડ અર્પણ થયો, એમને પણ મારા પ્રણામ। કાનજી બાપા, એમની સાથેનો પણ બહુ જ ગાઢ પરિચય રહ્યો, નામ જ પર્યાપ્ત છે એના પરિચય માટે। એવા કાનજી બાપાની ચેતનાને પણ મારા પ્રણામ। અને જેમની કથા સાંભળી હોય, જેમની સાથે ખૂબ વિચરણ કર્યું હોય, જેમના લોક સાહિત્ય, એમની જે કંઈ વિદ્યા હતી એ બધાનો આપણને અનુભવ છે, એવા અમારા સાધુ સમાજના અમરદાસજી બાપુ, પૂજ્ય અમરદાસજી બાપુ, એમની પણ વંદના થઈ। અને લાભુ દાદા, સાચું કહ્યું મહેશભાઈ કે આટલા દિવસ સુધી એક માણસ, એક વાર્તા, મને પોતે કીધેલું બાપુ હવે હું ગરડો થયો છું,
પણ હજી તમે મને જો 7 દિવસ આપો તો હું જોગીદાસ ખુમાણની વાત માંડું, અને જો એ રિપીટ ના થાય તો લાભુ ભાસળ્યો નહીં. એ દાદા મારા ઉપર અપાર વાત્સલ્યને હેત રાખનારો આ દાદો, એને જ્યારે એવોર્ડ અર્પણ થાય છે ત્યારે હું બહુ જ મારો રાજીપો વ્યક્ત કરું છું, મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. આખા એ આયોજનમાં મોગલમાની શક્તિ લઈને આજે જેમનો જન્મદિવસ છે, આપણો પંથક, આપણું ગુજરાત, આપણું ભારત અને દુનિયાના કેટલાય દેશોમાં જ્યાં હું સાક્ષી છું કે જેમનો લોક અભ્યાસ, જેમનું ઝીણવટ ભરેલું લોકદર્શન એના જ્યારે વક્તવ્યોમાં આવે છે ત્યારે ભલભલા સ્તંભિત થાય એવો એક આપણો જણ માયોભાઈ આહિર, એમનો જન્મદિવસ છે. હું બીજા શું આશીર્વાદ આપું, પણ એટલું જ કહીશ કે સદા રામ પ્રિય હોવ તુમ, ભગવાન રામ અને મોગલમાના પ્રિય પાત્ર બની રહો, એવી મારા હનુમાનજીને પ્રાર્થના. આજે એમનો જન્મદિવસ છે અને મોગલમાં ટ્રસ્ટના એક પ્રેસિડેન્ટ તો છે જ બંધારણ પ્રમાણે, પણ એક મુખ્ય સેવક તરીકે બોલ્યા વગર ખબર ન પડે એવી વિધવિધ પ્રવૃત્તિઓ, અને રામભાઈ અને બીજા કેટલાય ટ્રસ્ટીઓ જેના હું નામ ન જાણતો, આ બધા મૂંગા જે સેવા કરે છે, અને આટલી સુંદર વ્યવસ્થા. વિદેશના સ્ટેડિયમો મેં ભરાયેલા જોયા છે. માઇકલ જેક્સનનો પ્રોગ્રામ હોય ત્યારે દુનિયા ગાંડી થઈ હોય એ પણ મેં વાંચ્યું છે ને એના ફોટોગ્રાફ જોયા છે. પણ એક મોગલમાં માટે પાગલ થયેલો આ અડાબીડ શ્રદ્ધાવાળો આટલો મોટો સમાજ જે આ રીતે ભેગો થાય, અને એમાંય મારા હર્ષનો વિષય તો એ છે કે જુવાની જ વધારે છે. જ્યાં જોવો ત્યાં, જ્યાં નજર મારી ઠરે, યુવાની સિવાય બીજું કોઈ દેખાતું નથી. અમારે રામકુ બાપુ કાલ જ કહેતા હતા, એક સમર્થ ઇતિહાસવિદ, એક સારો વિચારક રામકુ બાપુ એમ કહેતા હતા કે બાપુ ભલે દુનિયા શ્રદ્ધાની કે અંધશ્રદ્ધાની ટીકા કરે, પણ અમુક પ્રકારની શ્રદ્ધા જો આ દેશમાં ન હોત તો જેને લોકો સામાન્ય ગણે છે એ ક્યારના ધર્માંતર કરી ગયા હોત. આ જો ધર્મ પકડીને બેઠા છે, આ જ્યોતને અજવાળે ક્યારેક કાપડે આવી, ક્યારેક કોકને આંસુડે આવી, એવી આમાં મને આ વખતે આ માનું રૂપ મંગલ મૂર્તિ લાગ્યું છે. આ મોગલ તો છે જ, પણ ખબર નહીં એની આભા જુદી છે. આજે કાંઈક જુદી જ કૃપા કરવા માટે આવી હોય એના મઢમાં, એવું કાંઈક મંગલ મૂર્તિનું રૂપ લઈને આ મોગલમાં બેઠી છે. 24 કલાક અન્ન ક્ષેત્ર ચાલે, તીર્થો બનાવવા નથી પડતા, તીર્થો પ્રગટ થાય. સોસાયટીઓ બનાવવી પડે, હાઉસિંગ સોસાયટીઓ બનાવવી, શોપિંગ મોલ બનાવવા પડે, અરે રાજકીય નેતાઓના બંગલા અને મોટા મોટા ભવનો બનાવવા પડે. તીર્થો માણસનું કામ નથી, તીર્થો બનાવી શકાય. આ તો માની શક્તિ કે આટલા ટૂંકા ગાળામાં આટલું મોટું તીર્થ વિકસે. આમ બગડાણા છે, આમ કોટડા છે, બધે પોતપોતાની આસ્થા લઈને લોકો આવે છે. અને હું તો થોડા સમયથી જ જાણતો થયો કેટલી અપાર શ્રદ્ધા આ લોકોની છે. આપની શ્રદ્ધાને હું વંદન કરું છું. 3 વસ્તુ હું શીખ્યો છું મોગલમાંથી, એ હું તમને કહીને રજા લઈશ. પહેલું તો અહીંયા જે આરતી ઉતરે છે એ જે મેં પહેલી વાર જોઈ ત્યારે મને એમ લાગ્યું કે પૃથ્વી પર આખું નભમંડળ ઉતર્યું છે સાહેબ. અને આકાશનો એક એક તારો આરતી ઉતારે તોય ઓછી પડે, વાટ્યું દિવેટ એવી આ પરાંબા બેઠી છે. આખું જાણે તારા મંડળ જ્યાં મા બિરાજે છે એની રજને અડવા માટે આકાશમાંથી ઉતર્યું હોય, આવી આરતી મેં તો ક્યાંય જોઈ નથી ભાઈ. અને એમાંથી હું શીખ્યો છું, એ મારે કબૂલ કરવું છે કે હું પણ ક્યારેક રામકથામાં રામેશ્વરની સ્થાપના વખતે યા મોગલમાંનું તીર્થ યાદ કરીને કહું કે તમારા મોબાઈલ ચાલુ કરો. અને એ હું અહીંથી શીખ્યો છું, અહીંથી મેં લીધેલી પ્રેરણા. અને આ જે આ દ્રશ્ય લૌકિક નથી બાપ, ખરેખર અલૌકિક છે, અલૌકિક દ્રશ્ય. બીજી વસ્તુ, મોગલમાના હાથમાં તલવાર છે અને મોગલમાના હાથમાં કાળો સર્પ છે. હમણાં હું તલગાજડામાં મારી કુટિયા ઉપર બેઠો હતો ને સવારે ચાય પીને મસ્તો હિંચકા ઉપર બેઠો હતો.
કોઈ દિવસ નહીં ને એક નાગ મારી સામે આવ્યું, એક સાપ, ને ભયંકર કાળો, લાંબો એટલો. ઘણા વખતથી મારી ઈચ્છા હતી કે આવો સાપ હમણાં ક્યાંય જોયો નથી, અને એ કુદરતી સવારમાં આવ્યો. અને મને બહુ બીક ન લાગે, કારણ કે માં બેઠી હોય, જેના હાથમાં સાપ હોય એના છોરુને બીક કોને? મને આમ બીક લાગે જ નહીં મને કોઈ. એટલે એ સાપ આમ આ સ્ટેજનો ખૂણો છે ત્યાં આવીને ઊભો રહી ગયો, અને હું તો મારો હિંચકો આમને ચલાવી રાખ્યો, અને થોડો કંઈ ઊંચો થયો. મારો મનોરથ હતો કે ફેણ માંડે તો વધારે આનંદ આવે, પણ એ ફેણ બેણ માંડી નહીં, 2-4 વખત જીભ કાઢી. પણ મને એ વખતે આ મોગલમાના હાથમાં જે સાપ છે કાગડો, એનું એક ક્ષણ માટે સ્મરણ થયું. તો મારી જે પ્રેરણા લેવાની પદ્ધતિ છે, દરેક વસ્તુ પાસેથી શુભ તત્વ લેવાની, જે અમારે સાધુને તાંબડીમાં ઘરનો લોટ લેવાની જે આદત હોય, એમ જ્યાં જ્યાં કાંઈક શુભ અને શુદ્ધ છે એને લેવાની આદત હોવાથી આ મામાંથી હું 2 વસ્તુ. એના હાથમાં તલવાર છે એટલે શું આ હિંસક છે? અને હિંસાવાળા પ્રોગ્રામમાં હું હાજરી ન આપું સાહેબ, કારણ કે મારી તલગાજરડાની કુળદેવી અહિંસા છે. આ હું જગતને કહી ચૂક્યો. પણ આ તલવારની વ્યાખ્યા રામચરિતમાનસમાં છે કે જગદંબાના હાથમાં તલવાર કઈ છે કે જ્ઞાન પરશુ બુદ્ધિ શક્તિ પ્રચંડ. માની વિશુદ્ધ પ્રચંડ બુદ્ધિ એ જ શમશેર છે. આ મને મોગલમામાં જે દેખાય એ એની વિશુદ્ધ પ્રચંડ બુદ્ધિ, જેને તુલસી શક્તિ કહે છે, એ છે. પણ શક્તિ કોના હાથમાં શોભે? જે કાળથી ન ડરતી હોય એના હાથમાં. કાયરોના હાથમાં શક્તિ ન શોભે. ઓશોએ એક વખત બહુ સાચું કીધું હતું કે રામ હિંસક નથી, પરંતુ ધનુષ બાણ તો રામના હાથમાં શોભે, બીજાના હાથમાં ન શોભે. મેં ભલે લેવડાવી લીધા, એ વાત જુદી છે, એ મારો વ્યક્તિગત મામલો છે, પણ રામના હાથમાં જ શસ્ત્ર. આ માના હાથમાં જે કાળો સર્પ છે એ નિર્ભયતાનું પ્રતીક છે, એ અભયતાનું. ભયભીત હોય એના હાથમાં, બધા હાથમાં તલવારું 2 હોય તો 2 હાથમાં તલવારું આપો તો એ શું, એ બીતો જ હોય. પણ જે કાળથી પણ ન ડરે એવો કાળને જેણે પોતાના હાથમાં, શંકરે ગળામાં રાખ્યો અને ભગવતીએ પોતાના હાથમાં રાખ્યો. ગળામાં રાખેલો સાપ તો સરકીને મન ફાવે ત્યાં હરકી પણ જાય. જગદંબાના હાથમાં પડેલો એ કોઈને અડે નહીં, એ કોઈને દુભવે નહીં, એ કોઈને ડસે નહીં. પણ એ કોણ હાથમાં રાખી શકે? જે નિર્ભય હોય. અને જે નિર્ભય હોય એના હાથમાં જ શક્તિ શોભે. કવિવર રવિન્દ્રનાથ ટાગોરે કહેલું કે હે પરમાત્મા, મને એવા દેશમાં, એવી પૃથ્વી ઉપર, એવા સ્વતંત્રતાના સ્વર્ગ ઉપર મને લઈ જાય કે જ્યાં અમારી બુદ્ધિ નિર્ભય હોય. આ મોગલમાનું સૂત્ર મને ટાગોરમાં દેખાય છે. હાથમાં શક્તિ એ બુદ્ધિ અને સાપ એ નિર્ભયતા. મારી બુદ્ધિ નિર્ભય હોય. આપણા બધાની બુદ્ધિ ડરપોક છે સાહેબ. ડાયા સારા માણસોની બુદ્ધિ ડરપોક થઈ ચૂકી છે. કારણ કે ભયભીત, ભય વગરની બુદ્ધિ તો એ હોય જે તીવ્ર પ્રતિષ્ઠાવાળી બુદ્ધિ રાખતી હોય. તો મોગલમાં પાસે મને તો આવું જાણવા મળે છે. એના પરચા, એના ચમત્કારો, એ બધાને હું મોગલમાંનો પરિચય સમજું છું. જેને જેને પરચો મળ્યો હશે એનો અર્થ એમ થાય કે એને મોગલનો વધારે પરિચય થયો. ઘણાને આપણે ઓળખતા હોય, આમાં ઘણાને હું આમ જોઉં તો બધાના ચહેરા જોઈને મને ખબર પડે છે કે આ ભાઈ છે, આ ભાઈ છે. પણ એનો વિશેષ પરિચય મને ન હોય. એ વિશેષ પરિચય જ્યારે એ પોતે આપે કે બાપુ આપણે ઘણી વખત મળ્યા હતા, હું ફલાણો, ત્યારે એના પરિચયથી હું વધારે, આની કૃપા થાય ને ત્યારે જ પરચારૂપી પરિચય પ્રાપ્ત થાય. એ જગદંબા જ સો જાનહી જેહી દેહુ જનાઈ, એને એ જ જાણી શકે જેને એ જણાવવા ઈચ્છે. બીજા કોઈની તાકાત નથી. શું નથી. અને હું તો આ મોગલમાં કોઈને બાળક ન હોય ને બાળક, એ બધું જ થાય. ન થાય એવું આ દુનિયામાં કંઈ છે જ નહીં. આપણી બુદ્ધિ બહુ નાની છે, આપણને અમુક જ સમજાય છે, બાકી આ જગતમાં બધું જ થઈ શકે. બાળકો આપે, ઘોડિયા બંધાવે, એની ગઈ વસ્તુ પાછી આવી જાય. તુલસીદાસજીએ લખ્યું છે, એને ચમત્કાર કહેશો? અને ચમત્કાર હોય તો તુલસીનું રામાયણ મોરારી બાપુ ગાય. એણે લખ્યું છે કે ગઈ બહોરી પરમ તત્વ. શું કે આપણું વયું ગયું હોય એને પાછું લાવી આપે, એનું નામ પરમ તત્વ. ગઈ બહોરી અને ગરીબ નવાજુને, એમાંય બહુ મોટાનું
આ માં તો બધાને સમાન દ્રષ્ટિથી, મોટાનું કાંઈક ગયું હોય ને તો માં થોડીક વારે લગાડે કે આનું થોડુંક વયું ગયું તો આને જલ્દી કાંઈ ન આવે તોય વાંધો નહીં, પણ ગરીબ નવાજો, આ પંથકનો એક ગરીબ ઝૂંપડામાં રહેનારો કોઈ પણ માણસ, બેન દીકરી, એનું કાંઈક જતું રહ્યું હોય એને તત્કાલ એને પાછું આપી દે, એક સ્વભાવ, પરમ તત્વનો સ્વભાવ છે રામાયણમાં. એવી માં, હું એના પરચાને, એના ચમત્કાર, આનાથી બીજો ચમત્કાર બીજો કોઈ હોય જ નહીં, આનાથી બીજો કયો ચમત્કાર? એક મોગલમાના નામે તમે આટલા શાંતિથી બેઠા છો. આજે 5 છોકરાઓ ભેગા થાય ને સંભાળવા મુશ્કેલ છે. એવી પરિસ્થિતિમાં આજ આટલા ડાયા થઈને આખો સમાજ બેઠો. આવી સભા બહુ ઓછી જોવા મળે છે, અને સારું થયું કે અહીંથી આ દૃશ્ય, આ પવિત્ર દૃશ્ય આખી દુનિયામાં બધા જોતા થઈ જાય. આ બહુ જ જરૂરી. આજની ટેકનોલોજીનો આ બહુ જ સારામાં સારો ઉપયોગ થવો જોઈએ, અને જેટલા લોકો જોશે એને ખબર પડે. ને આ બધું કુદરત છે, સામે જાણે ચોટી ઉપર કોણ બેઠું છે ખબર નહીં, પણ કેવો રૂડું લાગે છે, ખોડિયારમાં બેઠા છે. તો ખરેખર તીર્થની એક એક પાંખડી ખુલતી જાય. આ તો આજના દેશકાળ પ્રમાણે ટ્રસ્ટોએ, સંચાલકોએ સામાજિક પ્રવૃત્તિ પણ કરવી જોઈએ, કારણ કે નહીંતર ટીકા થાય કે આ બધું ધાર્મિક સ્થાન છે ને અહીંયા તમે કંઈક સામાજિક કરતા નથી. મને ઘણા નથી કહેતા તમારે નેત્ર યજ્ઞ કરવા જોઈએ, પણ મેં કીધું એટલું તો તું કર, હું આટલું કરું છું, આટલું તું કર, વેચી લે, તમારે આ કરવું જોઈએ, આવી સલાહ આપે. પણ આ સ્થાનમાં કદાચ સામાજિક પ્રવૃત્તિ ન પણ થાય, કોઈ ચિંતા નહીં, આ આધ્યાત્મિક સ્થાન છે, આ શ્રદ્ધાનું, અને છતાંય આ ટ્રસ્ટ સામાજિક પ્રવૃત્તિ કરી રહ્યું છે. રક્તદાન શિબિર યોજાય, આ બધી શિબિરો યોજાય, અને બધું કદાચ માયોભાઈ તો મને ક્યારેક કહેતા જ નથી. ઉભો થા ભાઈ, એક વખત ઉભો થા મારો બાપ. એટલે આ એક ચમત્કાર છે, મોટામાં મોટો ચમત્કાર મને એમ લાગે છે એવો આ એક ચમત્કાર છે. બીજી દ્રષ્ટિએ હું આ નથી જોતો. અને બહુ સારી રજૂઆત તમારા મહેશદાન બાપુએ કરી કે આ ટ્રસ્ટના નામે કોઈ પણ ઉઘરાણું કરવા આવે તો તમારી ઈચ્છા હોય ત્યાં આપજો, પણ આ ટ્રસ્ટના નામે કોઈ ઉઘરાણું, અને જેથી ઉઘરાણા બંધ થશે ને તેથી અભરે ભરાશે. ઉઘરાણા શરૂ થાય તો થેલી હોય તો એટલી ભરાય ને મોટું બોલું, પણ એમનેમ ભરાય છે. માયાભાઈએ કોઈ દિવસ નથી કીધું કે બાપુ આટલો ખર્ચો થાય છે, અને આમાં કાંઈ અંદાજ કરી શકાતો જ નથી. આ કોણ કરે છે? આ બ્રહ્માંડ ભાંડો દરી બેઠી છે, એને આપણે એ રૂપમાં જોઈએ છે. એનો આ એક જીવંત દ્રષ્ટાંત છે. સામાજિક પ્રવૃત્તિઓ પણ થઈ રહી છે. રમણ મહર્ષિને એક જર્મન ફિલોસોફરે પૂછેલું કે તમે અરુણાચલમના એક ખૂણામાં બેસી રહો છો, એના કરતાં તમારે સામાજિક સેવા કરવી જોઈએ. એ ફકીરે બહુ સરસ જવાબ આપ્યો કે હું ખણામાં બેઠો બેઠો કોઈ પરમ તત્વની આરાધના કરું છું, એના જેવી સામાજિક સેવા બીજી કોઈ નથી. એટલે આવા ધર્મસ્થાનોએ સામાજિક સેવા કરવી જ, સામાજિક સેવા કરવાના બીજા કેટલાય ક્ષેત્રો છે, એણે એ બધું ઉપાડી લેવું જોઈએ. પણ છતાંય આવા ટ્રસ્ટો, આવી સંસ્થાઓ સામાજિક કામ પણ કરે છે, એ સોનામાં સુગંધ છે. અને એ બધું સહજ થતું હોય એવું મને અહીંયા લાગે છે. પર્વત હોય ત્યાં તીર્થ ગણાય, નદી હોય ત્યાં તીર્થ ગણાય, વૃક્ષો હોય એને તીર્થ ગણાય, એકાદો જોગી જોગંદર આજુબાજુમાં રહેતો હોય એને તીર્થ ગણાય, અને કોઈ પરમ તત્વ જ્યાં બિરાજમાન થયું હોય અને બધાને ખેંચતું હોય આવું કોઈક તત્વ હોય એને તીર્થ કહેવાય. એવું તીર્થપણું મોગલધામ ભગોડાને હાંસલ થઈ રહ્યું છે, પ્રાપ્ત થઈ રહ્યું છે. આવા મંગલ પ્રસંગે દર વખતે મને આનો સાક્ષી બનવાનો અવસર મળે છે. ખૂબ જ રાજીપો વ્યક્ત કરું છું, ખૂબ જ મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. અને આ માના આશીર્વાદ આ બધા સેવકો ઉપર ખૂબ વિશેષ રૂપે ઉતરે એવી જગદંબાને પ્રાર્થના કરીને એક સાધુનો રાજીપો વ્યક્ત કરું છું. જય સિયારામ.